હેલો મિત્રો, સો આપણે છેલ્લે છઠ્ઠું ચેપ્ટર પૂરું કર્યું અને એની અંદર ઘણી બધી અલગ અલગ બાબતોનો આપણે ચર્ચા કરેલી અને જનીનિક સ્તરે અથવા તો આણ્વીય સ્તરે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી અને હવે આપણે એક સ્ટેપ આગળ જઈ રહ્યા છીએ કે જેની અંદર આપણે ચેપ્ટર નંબર 8 માનવ સ્વાસ્થ્ય અને રોગો વિશે માહિતી લેવાની છે। તો પહેલા તમને એ વસ્તુ જણાવી દઉં કે આ ચેપ્ટર છે એ આપણે આપણા લોકડાઉન પહેલા અથવા તો આપણે જે આ પરિસ્થિતિમાં હાલ છીએ એની પહેલા આપણે શરૂ કરી દીધેલું હતું। તો અને એ ચેપ્ટર આપણે અડધું પણ કર્યું હતું, પણ મારો વિચાર એવો છે કે લોકડાઉનમાં તમે 100% ભૂલી જ ગયા હશો એવું હું આશા રાખું છું, બરોબર? તમને યાદ નહીં હોય, બરોબર? અને જો યાદ હોય તો એ બહુ સારી બાબત છે, બરોબર છે। પણ હું તમને અત્યારે યાદ નથી એ પદ્ધતિ એ રીતે ચાલુ અને આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ આ ચેપ્ટરમાં, બરોબર છે। હવે આ ચેપ્ટર વિશે આપણે ઘણો બધો અભ્યાસ કરેલો છે, પણ છતાં આપણે અમુક ટોપિક છે એ પહેલેથી ચાલુ કરીએ છીએ એટલે થોડું રિવિઝન પણ તમારે થઈ જાય, તો આ વસ્તુ આપણે થોડીક ઝડપથી લઈશું કે જેથી, અને બીજું કે આ ચેપ્ટર છે એવું કંઈ ખાસ અઘરું નથી, બરોબર? એકદમ સહેલું ચેપ્ટર છે એટલે તમને સમજવામાં પણ સરળ પડશે અને યાદ રાખવાનું ટૂંકમાં કહીએ તો ઇન્ફોર્મેટિવ આખું ચેપ્ટર છે, જેમાં પદ્ધતિ પ્રોસેસ બહુ ઓછી છે પણ એમાં જે માહિતીઓ આપેલી છે જે તમારે ખાસ નોંધનીય છે। તો હવે આપણે જો આગળ જોવા જઈએ તો આપણે જોવાનું છે માનવ સ્વાસ્થ્ય અને રોગો। તો સ્વાસ્થ્ય છે માણસનું એ અલગ અલગ ઘણા બધા પ્રકારનું હોય, દરેક માણસની અલગ અલગ તાસીર હોય છે અને એ તાસીર પ્રમાણે દરેકનું શરીર અલગ અલગ રીતે ઘડાયેલું હોય છે, બરોબર? હવે આ તમને બધાને ખબર છે। તો આપણે પહેલા શરૂઆત કરીએ સ્વાસ્થ્ય એટલે શું? તો આપણા શરીરની જે સંપૂર્ણ શરીરની અંદરની પ્રક્રિયાઓ, શરીરનો બાહ્ય દેખાવ કે જે અંદરની પ્રક્રિયાઓ સંપૂર્ણ સારી રીતે ચાલતી હોય, એમાં કોઈ તકલીફ ન આવે, એમાં કોઈ ગેરરીતિ અથવા તો અંદર કોઈ અવ્યવસ્થા ન સર્જાય અને તમારું શરીર બહુ વ્યવસ્થિત રીતે કાર્ય આપે છે, તો તમે સારું સ્વાસ્થ્ય ભોગવી રહ્યા છો એવું કહેવાય, બરોબર છે? તો પહેલાના જમાનામાં સ્વાસ્થ્યની અલગ અલગ વ્યાખ્યાઓ હતી, દરેકની તાસીર અલગ અલગ હતી, રોગો વિશે અલગ માહિતીઓ હતી અને રોગો પણ જુદા હતા। હવે આજે ઘણા કારણોસર વાતાવરણમાં પલટો આવવાના કારણે, આપણો ખોરાક બદલાવાના કારણે ઘણા બધા અલગ અલગ પ્રકારના રોગો છે જે આજે ઘર કરી ગયા છે, બરોબર છે? અને એ આપણે એની સામે જીવતા શીખવું પડશે અને હાલ તમને બધાને ખબર જ છે કે આપણે એક બહુ મોટી મહામારીથી ઝઝૂમી રહ્યા છીએ, તો એની સામે પણ આપણે સખત પગલાં લેવા જ પડશે અને આપણે તકેદારી પણ એટલી રાખવી પડશે, કારણ કે સ્વાસ્થ્યની સાથે જો આપણું આખું શરીર જોડાયેલું છે આપણા સ્વાસ્થ્ય સાથે। જો આપણે વ્યવસ્થિત રીતે યોગ્ય હશું, સ્વાસ્થ્ય આપણું સારું હશે તો આપણે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા માટે સક્ષમ હશું, પણ જો આપણું સ્વાસ્થ્ય સારું નહીં હોય તો આપણે ક્યાંય પણ આગળ સારી રીતે ટકી શકશું નહીં આ સમાજમાં, અથવા તો આ જે બદલાતા પર્યાવરણ છે એમાં આપણે જીવી શકશું નહીં। તો પહેલાના જમાનામાં મેં કીધું એમ અલગ અલગ રોગો હતા, અલગ અલગ સ્વાસ્થ્ય હતા અને ચિકિત્સા પદ્ધતિઓ પણ જુદી જુદી હતી। પહેલા આટલું બધું મેડિકલ સાયન્સ પ્રગતિ નહોતી કરી, અલગ અલગ ચિકિત્સા પદ્ધતિઓ હતી, જેમાં સૌથી જૂનું અને આપણું ભારતીય સંસ્કૃતિમાં આયુર્વેદ છે। તો આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ હતી કે જેમાં દરેક રોગનું અલગ અલગ દવાઓ અલગ અલગ અપાતી હતી, જે વનસ્પતિ પર આધારિત હતી, જે તમને બધાને ખબર છે એવું હું માનું છું, બરાબર? તો આગળ જઈએ તો આમાં તમે જ્યારે વડીલોને કે એવું કહેતા હો ને તો તમને એમ કે વડીલો કે આપણું શરીર છે ને એમાં 3 પ્રકારની પ્રકૃતિ આવે છે। આ જો તમને કોઈને ખ્યાલ હોય તો વાત, પિત્ત અને કફ, આવું પહેલાના વડીલો કે, બરોબર છે? કે એમાં 3 પ્રકારની આવે છે, વાત, પિત્ત અને કફ, આ 3 પ્રકૃતિ શરીરની હોય છે। આ આયુર્વેદ પ્રમાણે અથવા તો વડીલોનું જે કહેવું છે એ પ્રમાણે કે મુખ્ય આ 3 પ્રકારનું શરીર પ્રકૃતિ આવે છે, વાત આવે છે, પિત્ત આવે છે અને કફ આવે છે। ઘણા એવું કહે કે તમારે કફ વધારે છે, કોઈ કેમ કે મને પિત્ત વધારે છે, કોઈ કેમ કે મને વાત વધારે છે। તો આ 3 અલગ અલગ શરીરની કન્ડિશન છે, તાસીર છે, અને આ તાસીર મુજબ અલગ અલગ રીતે શરીર કાર્ય કરતું હોય અને વડીલો એવું માનતા હોય કે કોઈકનામાં કફ વધારે છે, કોઈકનામાં વાત વધારે છે, કોઈકનામાં પિત્ત વધારે છે। તો એવી રીતે જેનામાં પિત્ત વધારે હોય એને અલગ અલગ પ્રકારના રોગો હોય, જેનામાં કફ વધારે છે ને અલગ અલગ પ્રકારના રોગો હોય, દાખલા તરીકે શરદી છે, ઉધરસ છે, ઉદાહરણ તરીકે આવું બધું।
પણ ધીરે ધીરે જેમ જેમ આ આપણે ચિકિત્સા આપણી સારી થતી ગઈ, જેમ જેમ માનવ સ્વાસ્થ્યમાં સુધારો આવતો ગયો, મેડિકલ ક્ષેત્રમાં સુધારો આવતો ગયો, એમ ધીરે ધીરે આપણે ખબર પડી કે રોગો થવાના ઘણા બધા કારણો હોય છે. રોગો અલગ અલગ ઘણી બધી રીતે થતા હોય છે. રોગો છે એ શરીરમાં ચાલતી ચયાપચય ક્રિયાઓની ખામીઓને કારણે થતા હોય છે. રોગો છે એ જેનેટિક પણ હોય છે, કે વારસાગત રોગો પણ થતા હોય છે. રોગો છે એ ચેપના કારણે પણ થતા હોય છે. કોઈ રોગથી સંક્રમિત હોય અને તમે એના સંપર્કમાં આવો તો એનાથી પણ રોગો થતા હોય છે. સૂક્ષ્મ જીવોથી રોગો થતા હોય છે. રોગકારક સૂક્ષ્મ જીવો હોય, પરોપજીવી સજીવો હોય તો એનાથી પણ આપણને રોગો થતા હોય છે. તો આવા અલગ અલગ રીતે ઘણી બધી પ્રકારે રોગો થતા હોય છે. તો આ જે રોગો થવાના કારણો છે એ ઘણા બધા પ્રકારના છે અને આપણે જુદી જુદી ઘણી બધી ચર્ચાઓ કરવાની છે, જેમાં ખાસ કરીને સૂક્ષ્મ જીવોથી બેક્ટેરિયા, વાયરસ, પ્રજીવો કે જેના કારણે આપણે રોગો થાય છે અથવા જે રોગો આપણે ભોગવીએ છીએ એના વિશે આપણે જોવાનું છે. તો સૌપ્રથમ આપણે વાત કરીએ તો મેં કીધું એમ રોગો ચેપી પણ હોય, રોગો જનીનિક ખામીથી પણ સર્જાય છે અને રોગો પરોપજીવી સજીવોથી પણ સર્જાય છે. હવે આવી પરિસ્થિતિમાં આપણે સૌપ્રથમ જોવું પડે સ્વાસ્થ્ય એ શું છે. તો મેં કીધું એમ સ્વાસ્થ્ય છે એ એક પરિસ્થિતિ છે. સ્વાસ્થ્ય એ એક શરીરની પરિસ્થિતિ છે કે જે તમે કેવી રીતે જાળવો છો, કે અથવા તો શરીરમાં કઈ કઈ ક્રિયાઓ ચાલે છે, બહુ વ્યવસ્થિત ચાલે છે, તમારું શરીર આખું ખૂબ સરસ રીતે કાર્ય કરે છે, તો એ સારું સ્વાસ્થ્ય કહેવાય. શરીરમાં કોઈ ખામીઓ સર્જાતી નથી. પણ જો શરીરમાં કોઈ ખામી સર્જાય તો એ રોગ અથવા તો અનિયમિતતા સજીવ શરીરમાં કોઈ સર્જાય તો એ રોગ કહેવાય. બરાબર છે. બીજું, રોગો છે એ મુખ્ય એના સંક્રમણના આધારે બે પ્રકારના હોય છે. એક છે એ ચેપી રોગ છે અને બીજો છે એ બિનચેપી રોગ છે. બરોબર. હવે રોગ થવાના મેં કીધું એમ ઘણા બધા કારણો હોય છે. રોગ જનીનિક જનીનિક પણ હોય, રોગ છે એ કારકોના કારણે એટલે કે રોગકારક સૂક્ષ્મ જીવોના કારણે થતો હોય છે, અથવા રોગ છે એ અલગ અલગ ઘણી બધી રીતે થતો હોય છે. પણ આપણે અત્યારે એ બધું બહુ ડિટેલ નથી જોતા. આપણે ખાલી એટલું જોઈએ કે આ રોગ જો કોઈ માણસને થયો એટલે કે એના સ્વાસ્થ્યમાં સ્વઅસ્થ્ય, પોતાનું શરીરની જાળવણી અથવા તો પોતાનું શરીર, એમાં જો કોઈ ખામીઓ સર્જાય, બરોબર, તો એને રોગ થયો કહેવાય. અને આ રોગ બે પ્રકારે હોય કે જો આ રોગનું ચેપ અન્ય વ્યક્તિને લાગે તો એવા રોગને ચેપી રોગ કહેવાય. અને જો એક વ્યક્તિને રોગ થયો છે એ બીજાને નથી થતો, બરોબર છે, તો એ બિનચેપી રોગ છે, સંક્રમણ નથી થતું, ફેલાવો. દાખલા તરીકે એઇડ્સ છે તો એ ચેપી રોગ છે. શરદી છે, સામાન્ય વાત કરીએ તો ચેપી રોગ છે, પણ કેન્સર એ ચેપી રોગ નથી. બરોબર છે. તો આવા બધા જે અલગ અલગ ચેપી તેમજ બિનચેપી રોગો છે કે જેની સામે આપણે લડી રહ્યા છીએ અથવા જે આપણને નુકસાનકારક છે. બરોબર. તો આપણે એવા ઘણા બધા માનવ સ્વાસ્થ્યને લગતા રોગો આ ચેપ્ટરમાં જોવાના છે. પછી આપણા શરીરની રોગ પ્રતિકારકતા કેવી છે, જે આ રોગો સામે રક્ષણ આપણને આપે છે અથવા તો આ રોગો સામે આપણે લડીએ છીએ એનું કેવી રીતે લડીએ છીએ, તો કયા કયા આપણા શરીરના ઘટકો છે કે જે આ લડતમાં આપણને મદદરૂપ થાય છે એ પણ આપણે જોવાનું છે. બરોબર. શરીરની પ્રતિકારકતા કેવી છે એ પણ આપણે જોશું. પણ આપણે પહેલા થોડુંક રોગો વિશે ચર્ચા કરવાની છે, જે ચર્ચા આપણે ઓલરેડી કરી ગયા છીએ. બરોબર. પણ છતાં આપણે આગળ વધીએ છીએ. તો આપણે જોઈએ કે રોગો તમને તમારી બુકમાં અલગ અલગ ઘણા બધા રોગો આપ્યા છે અને મેં શોર્ટમાં બોર્ડ ઉપર લખ્યું છે, બરોબર, કે જેથી તમને ખ્યાલ આવે. સૌથી પહેલું તમને રોગ આપ્યો છે ટાઇફોઇડ. બરોબર છે. તો ટાઇફોઇડ એ સાલ્મોનેલા ટાઇફી નામના બેક્ટેરિયાથી થતો રોગ છે. બરોબર છે. સાલ્મોનેલા ટાઇફી આ બેક્ટેરિયાના નામ કે જે કઈ રોગકારક સૂક્ષ્મજીવો છે એ બધાના નામ તમારે યાદ રાખવા ફરજિયાત છે. હું એવું નહોતું કીધું ખાલી પરીક્ષાલક્ષી યાદ રાખો, પણ આ એક જનરલ નોલેજ પણ છે. એટલે તમારે જીવનમાં આગળ ઉપર ગમે ત્યાં તમને જોશો અથવા વાંચો કે ક્યાંક એવી પરિસ્થિતિમાં તમને આ બહુ ઉપયોગી માહિતી બની રહે. અને આ સામાન્ય માહિતી છે, એવું નથી કે 12th સાયન્સ સ્ટુડન્ટને જ આવડવું જોઈએ, નહીં, આ બધાને ખબર પડવી જોઈએ કે શું છે. ઓકે. તો પહેલું છે સાલ્મોનેલા ટાઇફી. સાલ્મોનેલા ટાઇફી છે એનાથી ટાઇફોઇડ નામનો રોગ થાય છે. ટાઇફોઇડ રોગ બહુ કોમન છે ને ચેપી રોગ પણ છે. તો સાલ્મોનેલા ટાઇફીનું ઇન્ફેક્શન થાય ત્યારે ટાઇફોઇડ થાય છે. ટાઇફોઇડમાં માથું દુખે, બરોબર છે, પેટમાં દુખે, નબળાઈ લાગે, બરોબર છે, ભૂખ ન લાગે, આવા બધા લક્ષણો છે. ટાઇફોઇડમાં તાવ આવી જાય. તો આ બધા ટાઇફોઇડના લક્ષણો છે કે જે સાલ્મોનેલા ટાઇફીથી થાય. હવે સાલ્મોનેલા ટાઇફી કેવી રીતે શરીરમાં આવે છે? દૂષિત ખોરાક ખાવાથી, દૂષિત પાણી પીવાથી,
બરોબર છે, અથવા એવા વાહકો છે, દાખલા તરીકે માખી છે જે ખરાબ કચરા ઉપર કે એવી જગ્યાએ બેઠા હોય અને તમારા ફૂડ ઉપર આવીને બેસે અને એની સાથે ઇન્ફેક્શન હોય સાલ્મોનેલા ટાઇફીનું, તો એ તમારા ખોરાકમાં દાખલ થાય અને એમાંથી તમારા શરીરમાં દાખલ થાય છે. તો આવી રીતે સાલ્મોનેલા ટાઇફીનું તમને ઇન્ફેક્શન લાગી શકે. બરોબર છે. હવે આ બહુ એક જૂની વાત છે સાલ્મોનેલા ટાઇફી. બરોબર. હવે હા, એ ચેક કરવા માટે એક અલગ ટેસ્ટ આવે છે, કીટ આવે છે જેને કહે છે વિડાલ ટેસ્ટ. આ એક યાદ રાખજો. બરોબર ને, બુકમાં અંડરલાઈન કે મટીરિયલમાં અંડરલાઈન કરી લેજો. વિડાલ ટેસ્ટ છે એ ટાઇફોઇડ ચેક કરવા માટે થાય છે. વિડાલ ટેસ્ટ બહુ ફેમસ છે. બરોબર છે. કેવી રીતે થાય છે આપણે નથી જોતા, એમાં એન્ટીબોડી એવું બધું યુઝ થાય છે વિડાલ ટેસ્ટ માટે, કારણ કે સાલ્મોનેલા ટાઇફીના જે એન્ટીજન તમારા બોડીમાં આવે છે એના અકોર્ડિંગ વિડાલ ટેસ્ટ ઉપયોગમાં લેવાય છે. બરોબર. તો વિડાલ ટેસ્ટ છે. બીજું એક આની સાથે જોડાયેલી એક બહુ મજા આવે એવી ઇન્ટરેસ્ટિંગ વાત છે કે એક મેરી મેલોન કરીને એક બેન હતા. બરોબર છે, જે રસોયાણી હતા, જમવાનું બનાવતા હતા બધા માટે, અને અલગ અલગ લોકો જમતા એમાં. બરોબર. તો એ બેનનું નામ મેરી મેલોન છે, એનું નામ ટાઇફોઇડ મેરી પડી ગયું. કેમ? તો કે પોતે ટાઇફોઇડથી ઇન્ફેક્ટેડ હતા, પણ એને ખબર નહોતી. પહેલાના જમાનામાં તો એવા કોઈ સાધનો નહોતા કે જેથી ખબર પડે. તો એ ટાઇફોઇડથી ઇન્ફેક્ટેડ હતા અને જેટલો ખોરાક બનાવે એ બધામાં એનું ઇન્ફેક્શન લાગે. એટલે જેટલા એ રસોયાણી હતા, એટલે એ જેટલા લોકોને જમાડે અથવા તો જે લોકો એની પાસેથી જમે એ બધા ઇન્ફેક્ટેડ થઈ જાય, બધા ટાઇફોઇડ થાય. બરોબર છે. તો એના કારણે એ બેનનું નામ પડી ગયું હતું ટાઇફોઇડ મેરી. બરોબર. ઇન્ટરેસ્ટિંગ છે થોડું. બરોબર છે. એટલે ટાઇફોઇડ મેરી છે એ આખા ગામને જમાડી અને ટાઇફોઇડ આપતા, એમ જ કહેવાય. તો આ ટાઇફોઇડ મેરી આ એક ઇન્ટરેસ્ટિંગ વાત છે, એટલે તમારે આમાં નોંધ કરવા જેવું. બરોબર. તો ટાઇફોઇડની ટેસ્ટ કેવી રીતે નક્કી થાય? નિદાન જેને કહેવાય, ટાઇફોઇડનું નિદાન છે વિડાલ ટેસ્ટથી નક્કી થાય છે. ટાઇફોઇડ મેરી એના વાહક બની રહ્યા હતા, એટલે પોતે આખા ગામને ટાઇફોઇડ આપતા ફ્રીમાં. બરોબર. જમવાની સાથે, એટલે જમવાના ભાવ પૈસા હતા પણ ટાઇફોઇડ ફ્રીમાં હતો. ઓકે, આગળ. અને સાલ્મોનેલા ટાઇફી રોગકારક સજીવ હતું. હવે ટાઇફોઇડ પછી આગળ બીજો રોગ છે જેનું નામ છે ન્યુમોનિયા. જેનું જે રોગકારક સજીવ છે એનું નામ છે સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. આ વૈજ્ઞાનિક નામ છે ત્યાંના બેક્ટેરિયાનું. અને એની સાથે બીજો રોગ છે હેમોફિલસ ઇન્ફ્લુએન્ઝા થી થાય. તો આ ન્યુમોનિયા જનરલ છે, ન્યુમોનિયા સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોની. હવે અમુક લક્ષણો છે ને એ અમુક રોગોમાં કોમન આવશે, પણ દાખલા તરીકે હું તમને એમ કહું કે આ ન્યુમોનિયામાં શું કઈ વસ્તુ થાય, તો કે માથું દુખે, તાવ આવે, ચક્કર આવે, અતિસાર મરડો થઈ જાય, બરોબર, ઉલટી થાય. આવા ઘણા બધા રોગો છે, ઘણા બધા લક્ષણો છે એ કોમન આવશે, જે તમારે દરેક રોગમાં યાદ રાખવા પડશે. બરોબર છે. એમાં હું બહુ ભાર આપતો નથી, કારણ કે તમારે એ યાદ રાખવા જ પડશે, એનો કોઈ વિકલ્પ નથી. ઓકે, તો આ બધી બાબતો છે. હવે ન્યુમોનિયાની અંદર કઈ કઈ વસ્તુ થાય? ન્યુમોનિયા છે ખાસ કરીને શ્વસન તંત્રને લગતો રોગ છે. જ્યારે શ્વાસોશ્વાસમાં કોઈ તકલીફ થાય, ફેફસામાં ઇન્ફેક્શન લાગી જાય, વાયુકોષ્ઠને ઇન્ફેક્શન લાગે, ફેફસામાં સ્થિતિસ્થાપકતા જતી રહે, શ્લેષ્મ ભરાઈ જાય, શ્વાસ નળી છે એમાં શ્લેષ્મ ભરાઈ જાય છે, તો વાયુકોષ્ઠો ઇન્ફેક્ટેડ થઈ જાય છે. તો ન્યુમોનિયાની અંદર શ્વસન, એ ટૂંકમાં એક રીતે કહીએ તો શ્વસન તંત્રને લગતો રોગ છે. શ્વાસ લેવામાં તકલીફ પડે, કફ જામી જાય, તો આ બધા જે ન્યુમોનિયાના લક્ષણ છે. સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનીથી થતો રોગ છે ન્યુમોનિયા. બરોબર છે. એટલે ટૂંકમાં આવા ઘણા બધા રોગ છે અને દરેકના અલગ અલગ લક્ષણો છે. લક્ષણો તમારે ખાસ યાદ રાખવા પડશે. આ એક નોંધી લેજો. નેક્સ્ટ છે સામાન્ય શરદી. બરોબર, કોમન કોલ્ડ જેને કહેવાય. સામાન્ય શરદી છે એના માટે રોગકારક વાયરસ જવાબદાર છે. વાયરસનું નામ છે રિહનો વાયરસ. બરોબર. આ રિહનો વાયરસ શરીરમાં દાખલ થાય. બીજું ચેપી છે. બરોબર. એટલે એક જણે શરદી થઈ હોય, ન્યુમોનિયા પણ ચેપી છે, શરદી થઈ હોય તો એ તરત બીજાને થાય. કેવી રીતે? કે છીંક, ઉધરસ, ઉલટી, મને જ આવે છીંક, ઉલટી. બરોબર છે. એટલે શરદી, અત્યારે કોરોના ઇફેક્ટ છે એટલે બધું ધ્યાન રાખવું પડે. માસ્ક ફરજિયાત, સેનિટાઈઝર ફરજિયાત. બરોબર. એટલે આ બધું તમે કરતા રહેજો. પાછા બહાર આવતા જતા માસ્ક ફરજિયાત છે. કોઈકને અડીને આવો છો કે અડવું જ નહીં, કારણ વગર પણ કોઈ વસ્તુઓ અડો તમે, જે જાહેર વ્યક્તિઓ અડે છે તો તરત સેનિટાઈઝરથી હાથ સાફ કરો, હાથ ધોઈ નાખો દર 20 મિનિટે, 25 મિનિટે, અડધી કલાક, જ્યારે તમને કન્વિન્સી હોય ત્યારે બહાર જાઓ ત્યારે ખાસ. તો આ બધા ચેપ નિવારી શકાય એના માટે છે. તો સેમ આમાંય લાગુ પડે છે. બરોબર. માસ્ક પહેરો, છીંક આવતી હોય કે ઉધરસ આવતી હોય ત્યારે મોઢા આડો રૂમાલ રાખો, કારણ કે તમે જ્યારે છીંકો છો તો ઉધરસ ખાઓ છો ત્યારે તમારા મોઢામાંથી જે ડ્રોપલેટ્સ
કણો નીકળે છે અને એરોસોલ અથવા વાયુ અને ભેજયુક્ત જે કણો મોઢામાંથી નીકળે છે એમાં આ ઇન્ફેક્ટેડ વાયરસ અને બેક્ટેરિયાસ હોય, બરોબર છે, જે બીજાના સંપર્કમાં આવતા એમને પણ આ ચેપ લાગી શકે છે, બરોબર. તો આવો ચેપ અન્ય વ્યક્તિને ન લાગે એના માટે તમારે માસ્ક પહેરવું, સેનિટાઈઝરનો ઉપયોગ કરવો, બરોબર. તો આ શરદી અને ન્યુમોનિયા અને આ બધા રોગનો ફેલાવો ચેપી છે એના કારણે એ સજીવોને તરત થઈ જાય છે. જ્યારે મોટામાંથી ડ્રોપલેટ્સ એવા કોઈ બહાર નીકળે છે, એરોસોલ બહાર નીકળે છે, જે બીજાના શ્વસનમાં જવાથી એટલે બીજો શ્વાસ લે એની અંદર જાય, કોઈ ફૂડ ઉપર કોઈ ખોરાક ઉપર પડે છે અને એ ખોરાક ઇન્ફેક્ટેડ થઈ જાય, બીજા લોકો એ ખોરાક ખાય તો એને એ વાયરસ થઈ જાય છે. અને તમને બધાને ખબર છે શરદી તો સાવ સામાન્ય છે, તમારી બાજુવાળાને શરદી થઈ હોય એટલે તમને થઈ જ જાય, બરોબર છે. જો રોગ પ્રતિકારકતા ઓછી હોય તો દર વખતે જરૂરી નથી, પણ શરદી ઉધરસ એટલા કોમન છે કે જો તમને થયો હોય તો તમારા બાજુવાળાને તરત શરદી કે ઉધરસ થઈ જાય જો એનું રોગ પ્રતિકારકતા ઓછી હોય તો, કારણ કે એનું સંક્રમણનું પ્રમાણ ખૂબ ઝડપથી થાય છે, એ સંક્રમિત ઝડપથી થાય છે એટલે રોગનો ફેલાવો પણ ખૂબ ઝડપથી થાય છે. આગળ જઈએ, બરોબર. તો આ છે સામાન્ય શરદી, રીનો વાયરસ. જો આ ખૂબ ઝડપથી લઉં છું એનું કારણ છે મેં તમને કીધું છે કે આપણે એકવાર આ થઈ ગયું છે પણ તોય હું ખૂબ ઝડપથી જાઉં છું, બરોબર. એટલે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખવું, ઇન્ફેક્ટેડ ન હોય, બરોબર છે. ઓકે, નેક્સ્ટ અને ખૂબ મહત્વની બાબત જે હવે આવી એ છે મેલેરિયા. આ રોગ ખૂબ મહત્વનો છે કારણ કે મેલેરિયાના કારણે વાર્ષિક જે દેશનો મૃત્યુદર છે એ ખૂબ વધારે છે. આપણા દેશમાં મેલેરિયાના કારણે મેલેરિયા છે, ડેન્ગ્યુ છે કે જેના કારણે મૃત્યુદરમાં ખૂબ મોટા પાયે વધારો થયો હમણાં થોડા સમયમાં જોવા મળ્યો છે. ઇવન કે ધ મેડિકલ ફેસિલિટીઝ આર ગુડ, કે જ્યારે મેડિકલ ફેસિલિટી સારી છે છતાં પણ આવા રોગો માથું ઉચકતા જોવા મળે છે. કારણ કે મેલેરિયા છે એ પ્લાઝ્મોડિયમ પ્રજીવથી થાય, પ્રજીવથી થતો રોગ છે. પ્લાઝ્મોડિયમની 3 સ્પીસીસ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ અને પ્લાઝ્મોડિયમ મેલેરી. ત્રણેયના અંડરલાઈન કરજો, ત્રણેય મહત્વના છે. ફરી વાર બોલું છું, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ, પ્લાઝ્મોડિયમ ફાલ્સિફેરમ, પ્લાઝ્મોડિયમ મેલેરી, બરોબર. ટોટલ 4 આવે છે, આપણે 3 યાદ રાખશું અત્યારે. તો આ જે રોગકારક પ્રજીવો છે, પ્લાઝ્મોડિયમ છે, પ્લાઝ્મોડિયમ વાઇવેક્સ છે, પ્લાઝ્મોડિયમ મેલેરી છે, બરોબર. આ બધા પ્લાઝ્મોડિયમ છે એ મચ્છરની લાળ ગ્રંથિમાં હોય, બરોબર છે. મચ્છરની લાળ ગ્રંથિમાં એ હોય ત્યારે એ સ્પોરોઝોઇડ તરીકે ઓળખાય છે. અહીંયા લખું છું, બરોબર છે. એક મિનિટ, સૌથી પહેલા એ સ્પોરોઝોઇડ સ્વરૂપે હોય છે, બરોબર છે. સ્પોરોઝોઇડ ફોર્મમાં હોય છે. પછી ધીરે ધીરે એ આગળ વધે છે. સ્પોરોઝોઇડ જે મચ્છર એનોફિલિસ માદા મચ્છર કે જેના દ્વારા આ રોગનો ફેલાવો થાય છે, એનોફિલિસ માદા મચ્છર, કે જેથી એની લાળ ગ્રંથિમાંથી સ્પોરોઝોઇડ છે એ મનુષ્યમાં દાખલ કરે છે, એટલે મનુષ્યના રુધિરમાં આવે છે સ્પોરોઝોઇડ, બરોબર છે. એનોફિલિસ માદા મચ્છર. નર મચ્છર કરડતો નથી, આ પહેલા કહી દઉં છું. માદા મચ્છર પોતાના લાળ ગ્રંથિમાંથી સૂંઢ દ્વારા મનુષ્યના રુધિરમાં સ્પોરોઝોઇડ મેલેરિયાના દાખલ કરે છે, એટલે કે પ્લાઝ્મોડિયમ પ્રજીવ દાખલ કરે છે. મનુષ્યના રુધિરમાં આવી અને સૌપ્રથમ યકૃત કોષમાં દાખલ થાય છે, યકૃત કોષમાં, બરોબર છે. યકૃત કોષમાં આવી યકૃત કોષમાં પોષણ મેળવે છે અને ત્યાં ગુણન પ્રક્રિયા કરીને ખૂબ મોટી સંખ્યામાં કોષો પોતે સજીવ બનાવે છે, બરોબર છે. એ અલિંગી પ્રજનન કરે છે યકૃત કોષોમાં, એક રીતે કહીએ તો યકૃત કોષની અંદર એ અલિંગી પ્રજનન કરશે અને ખૂબ મોટી સંખ્યા પોતાની કરશે અને યકૃત કોષના અંદર રહેલા દ્રવ્યોને ખાઈ જશે, યકૃતને નુકસાન પહોંચાડશે, બરોબર છે. આગળ તમે આગળ જાઓ છો તો યકૃત કોષમાંથી તે યકૃત કોષને ડેમેજ કરીને એ રક્તકણોમાં દાખલ થાય છે, બરોબર. રક્તકણોમાં આવ્યા બાદ એ અલિંગી પ્રજનન કરશે. રક્તકણોમાં દાખલ થયા બાદ અત્યારે અલિંગી પ્રજનન યકૃત કોષોમાં કર્યું, હવે રક્તકણોમાં દાખલ થયા બાદ એ અહીંયા લખી શકો અલિંગી પ્રજનન, જેમાં એક ખૂબ ગુણન પ્રક્રિયાથી મોટી સંખ્યામાં આવશે, પછી લિંગી પ્રજનન કરશે. એટલે જે પ્લાઝ્મોડિયમ છે એના 2 પ્રકારો પડશે, એક નર કોષ બનશે, એક માદા કોષ બનશે, બરોબર છે. એકનું કોષ કેન્દ્ર નાનું હોય, એકનું કોષ કેન્દ્ર મોટું હોય, એક કોષ નાના કદનો હોય, બીજો કોષ મોટા કદનો હોય,
પ્લાઝ્મોડિયમ છે એ બે પ્રકારના બનશે. ક્યાં? રક્તકણમાં. બીજું, રક્તકણોની અંદર એ હિમોગ્લોબિનનું વિઘટન કરશે. બરોબર છે? ફરીવાર બોલું છું, ગુણન પ્રક્રિયાથી એ યકૃત કોષમાંથી રક્તકણોમાં દાખલ થાય. રક્તકણોમાં દાખલ થયા પછી એ રક્તકણોને ડેમેજ કરશે. રક્તકણોમાં તમને બધાને ખબર છે કે શ્વસન વાયુઓની આપલે માટે રક્તકણની અંદર હિમોગ્લોબિન છે. હિમોગ્લોબિનનું હિમ અને ગ્લોબિન બે છૂટું પાડશે. હિમ જે છે એનું રૂપાંતરણ એ હિમોઝોઇનમાં કરશે. અહીંયા લખું છું, હિમોઝોઇન. આ જે હિમોઝોઇન પદાર્થ છે એ ઝેરી છે. બરોબર? જે પોઈઝનસ છે, જે રુધિરમાં શરીર માટે ખૂબ જ હાનિકારક દ્રવ્ય છે. બરોબર છે? જે હિમોઝોઇનનો ધીરે ધીરે રુધિરમાં ભરાવો થવાના કારણે શરીર છે એ નુકસાન પામવાનું શરૂ થાય છે. હિમોઝોઇન ખૂબ ઝેરી પદાર્થ છે. હવે એ લિંગી પ્રજનન કરી બે પ્રકારના કોષો બનાવશે. બરોબર છે? પછી આ કોષો છે એ વળી પાછા મચ્છર, તમારા જે રોગી, મેલેરિયાથી રોગી જે સજીવ છે એના શરીર ઉપર એનોફિલિસ મચ્છર બેસશે. એ લોહી ચૂસશે એનું, એટલે એ લોહી દ્વારા એ રુધિરમાં આ કોષો લઈ લેશે અને મચ્છરના જઠરમાં અથવા તો મચ્છરના પાચન માર્ગમાં આ પ્લાઝ્મોડિયમ જશે. મચ્છરમાં. બરોબર? અને મચ્છરમાંથી એનું જે લિંગી પ્રજનનમાં બે નર અને માદા બન્યા હોય એનું યુગ્મન જ બનશે મચ્છરના શરીરમાં યુગ્મન જ બન્યા પછી વળી પાછો એ પોતાની સંખ્યામાં વધારો કરશે. પોતાની સંખ્યામાં વધારો કરી એ લાળ ગ્રંથિમાં જશે અને લાળ ગ્રંથિમાંથી પાછો એ સ્પોરોઝોઇડ બનાવી અને એ મનુષ્યના શરીરમાં ફરી દાખલ થશે. આ પ્લાઝ્મોડિયમનું જીવન ચક્ર છે. બરોબર છે? તો આ પ્લાઝ્મોડિયમના જીવન ચક્રમાં મચ્છરથી શરૂ થઈ અને એ જશે મનુષ્યમાં એ ગુણન પામશે. યકૃત કોષોનો ખોરાક તરીકે ઉપયોગ કરશે. યકૃત કોષો પર નભશે. પછી ટૂંકમાં પરોપજીવી છે. પછી એ આવશે રક્તકણનું હિમોગ્લોબિનનું વિઘટન કરી હિમોઝોઇન બનાવશે. ગ્લોબિન પોતે ખોરાક તરીકે વાપરશે. પછી એમાં લિંગી પ્રજનન કરશે. નર અને માદા બે કોષો બનશે જે યુગ્મનજ બનાવશે મચ્છરની અંદર. મચ્છરમાંથી એ જઠરમાંથી રુધિરમાંથી લાળ ગ્રંથિમાં જશે. લાળ ગ્રંથિ વળી પાછો મનુષ્યમાં એ લાળ દ્વારા મનુષ્યને કરડશે, એટલે અન્ય મનુષ્યને એ નુકસાન પહોંચાડશે. તો આ જીવન ચક્ર છે પ્લાઝ્મોડિયમનું. હવે પ્લાઝ્મોડિયમના સંપૂર્ણ જીવન ચક્ર માટે પ્લાઝ્મોડિયમને બે યજમાનની જરૂર પડે છે. એક છે મચ્છર અને બીજું છે મનુષ્ય. હવે જો મનુષ્ય યજમાન તરીકે એને આગળ નહીં મળે તો સ્પોરોઝોઇટ એનામાં રહેશે. સેમ મનુષ્યમાંથી પાછું જો મચ્છરમાં નહીં જાય તો એનું ફલન નહીં થાય, એટલે યુગ્મન જ નહીં બને. તો કહેવાનો અર્થ કે જીવન ચક્ર પૂરું કરવા માટે પ્લાઝ્મોડિયમને બે યજમાનની જરૂર હોય છે. એક છે મચ્છર ને બીજું મનુષ્ય. જો બેમાંથી એક યજમાન નહીં થાય તો એનું જીવન ચક્ર પૂર્ણ થશે નહીં. ઓકે? સો આ હતું મેલેરિયા. તો આપણે આટલા રોગો જોયા છે, અહીંયા સુધી રાખવાનો છું હું આગળ જતો નથી. હજી બંધ ન કરતા. ઘણાને એવું ટેવ છે કે હજી હું ખાલી કહું ને અહીંયા સુધી રાખીએ પછી એ તરત બંધ કરી દેજો વિડીયો, એમ ન કરતા. એટલે હું ફરીવાર બહુ ઝડપથી લઈ લઉં છું કે રોગો, ચેપી બિનચેપી રોગોમાં ટાઇફોઇડ, સ્ટ્રેપ્ટોકોકસ ન્યુમોનિયા, સામાન્ય શરદી, પ્લાઝ્મોડિયમ એટલે કે મેલેરિયા. તો આ મેલેરિયાનું જીવન ચક્ર હતું. બહુ સિમ્પલ છે. આગળના રોગો આપણે આગળ લઈશું. બહુ મહત્વની બાબત એ કે ચેપ્ટર સહેલું છે, બરોબર, પણ થોડુંક લાંબુ છે. એટલે અને થોડુંક આપણે ભણી ગયા છીએ અને બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુઓ, બહુ ઇન્ટરેસ્ટિંગ માહિતી તમને જાણવા મળશે, સાંભળવા મળશે. ધીરે ધીરે આપણે આગળના રોગો જોવાના છે અને રોગો પૂરા થાય પછી રોગ પ્રતિકારકતા વિશે પણ આપણે અભ્યાસ કરશું. એટલે ધીરે ધીરે આપણે આગળ વધવાનું છે. બરોબર છે? તો અહીંયા સુધી રાખું છું અને આ વાંચજો મટીરિયલમાં ફરીવાર. બરોબર? આનું મટીરિયલ તમારી પાસે છે ન હોય તો ટેક્સ્ટ બુક છે, ટેક્સ્ટબુકમાંથી વાંચજો. બરોબર છે? પણ ખાસ રીડિંગ કરજો રોજે રોજ. જો રીડિંગ નહીં કરો તો ભૂલાઈ જશે અને ઓલરેડી એકવાર ભણાવી દીધેલું છે. બરોબર છે? તો અહીંયા સુધી રાખું છું. ગુડ બાય.